चलो विद्यार्थी मित्रों, હવે આજે આપણે પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાના ઉપર આધારિત એક સરસ મજાનો અને સ્ટાન્ડર્ડ ટોપિક જો પૂછાવાનો છે એ આપણે જોવાના છે. બરોબર છે. સ્વચ્છ આકાશમાં ભૂરો રંગ શા માટે દેખાય છે? બરોબર, મતલબ કે તમે બપોરના સમયે અથવા તો દિવસના સમયે જ્યારે તમે આકાશ જુઓ છો તો તમારું આકાશ ભૂરા રંગનું દેખાય છે. બીજું લોજિક કે તમે કોઈ સમુદ્રની સપાટીને જુઓ છો તો સમુદ્રની અંદરનું રહેલું પાણી પણ ભૂરું ન હોવા છતાં ભૂરું દેખાય છે. તો આવા લોજિક શું છે પ્રકીર્ણનની ઘટના પાછળના, તો એ જોઈએ. તો વાસ્તવમાં થાય છે શું આમાં? તો કે વાતાવરણમાં રહેલા હવાના કણો અને બીજા સૂક્ષ્મ કણોનું પરિમાણ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાનું હોય છે. સૂક્ષ્મ કણો જે છે એ નાના છે અને એમનું જે કદ, જે પરિમાણ જે છે સૂક્ષ્મ કણોનું, એ જે દ્રશ્ય પ્રકાશ એટલે કે જે વ્હાઇટ રંગનું કિરણ જે આપણું, એ દ્રશ્ય પ્રકાશ, શબ્દ દ્રશ્ય પ્રકાશ વાપરવો પડશે, ધ્યાન રાખજો. એની તરંગ લંબાઈ કરતા નાનું છે. વાસ્તવમાં વાતાવરણના કણો કેવા છે? નાના છે. હવે શું થશે તો કે લાલ રંગની નાની તરંગ લંબાઈ ધરાવતું દ્રશ્ય પ્રકાશ એ વાદળી રંગની મોટી તરંગ લંબાઈ આવે. લાલ રંગની મોટી તરંગ લંબાઈ ધરાવતું દ્રશ્ય પ્રકાશ વાદળી રંગની નાની તરંગ લંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશ કરતા ઓછું અસરકારક છે. આવું કહી શકો તમે. સમજો એક વાતને. શું કહેલું રહે છે કે લાલ રંગની મોટી તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશ કરતા ભૂરા રંગની નાની તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશ ના પ્રકીર્ણન માટે આપણે આવું લખીએ. આના કરતા બહુ સારો શબ્દ વાપરીએ. લાલ રંગની મોટી તરંગ લંબાઈનો દ્રશ્ય પ્રકાશ કરતા વાદળી રંગની નાની તરંગ લંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશના પ્રકીર્ણન માટે વધુ અસરકારક. વાસ્તવમાં કોણ વધારે અસરકારક છે? વાદળી રંગની નાની તરંગ લંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ જે છે એ લાલ રંગ કરતા વધુ પ્રકીર્ણન કરી શકે છે, અસરકારક છે. કેમ? કારણ કે વાદળી રંગની તરંગ લંબાઈ જે છે નાની છે. સમજો કે આ કોઈ પ્રકાશનું કણ છે. આવા હજારો કણો છે. હવે ધારો કે કોઈ પ્રકાશનું કિરણ આવ્યું તો કિરણ આવશે કેવું? ફ્રીક્વન્સી, આવૃત્તિ, તરંગ લંબાઈ વાળું આવશે. તો આ કિરણમાં અંદર આ જે દોરું છું એ વાદળી રંગનો પ્રકાશની તરંગ લંબાઈ છે અને આના અથડાયણના પ્રકીર્ણન કરી દેશે. અને એટલે કે વાદળી રંગની તરંગ લંબાઈના ધરાવતા દ્રશ્ય પ્રકાશનું પ્રકીર્ણન માટે વધુ અસરકારક, કારણ કે વધુ પ્રકીર્ણન કરશે. જ્યારે લાલ રંગની જે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ મોટી છે અને જેના કારણે એનું પ્રકીર્ણન કેવું થાય છે? આમાંથી આ તો આજુબાજુ થઈ અને આગળ જતું રહેશે પ્રકાશનું કિરણ, લાલ રંગ. ખ્યાલ આવે છે? અને એટલા માટે અહીંયા કહી શકીએ કે લાલ રંગની તરંગ લંબાઈ, લાલ રંગના દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, દ્રશ્ય પ્રકાશના તરંગ લંબાઈ વાદળી રંગના દ્રશ્ય પ્રકાશની
તરંગ લંબાઈ કરતા 1.8 ગણી વધુ છે. લાલ રંગની વધુ છે, યાદ રાખજો. લાલ રંગની જે છે 1.8 કરતા વધુ છે તરંગ લંબાઈ, અને જેના કારણે વાતાવરણમાંથી પસાર થતું સૂર્યના કિરણનું માત્ર વાદળી રંગના પ્રકાશનું પ્રભાવશાળી પ્રકીર્ણન કરે છે. ખ્યાલ આવી ગયો? વાતાવરણમાં પસાર થતું સૂર્યના કિરણમાંથી વાદળી રંગનો જે પ્રકાશ હશે એનું પ્રભાવશાળી પ્રકીર્ણન થશે, એટલે કે પાછો ફરશે, અને જેના કારણે વાતાવરણના દરેક કણો વાદળી રંગના દેખાય છે અને આકાશ ભૂરું દેખાય છે. જો પૃથ્વીને વાતાવરણ ન હોત, તો આપણે આકાશ ભૂરું ન જોઈ શકત, કારણ કે વાતાવરણના કારણે આપણને ભૂરા રંગનું દેખાય. ખ્યાલ આવે છે? કારણ કે પ્રકીર્ણન, વાતાવરણના કણોથી પ્રકીર્ણન થયું અને આપણને ભૂરા રંગનું દેખાય. અને અવકાશ યાત્રીઓ જે પૃથ્વીને અથવા તો સૂર્યપ્રકાશને ઉપરથી જોવામાં આવે, ઉપરથી જોતા પૃથ્વીનું વાતાવરણ કાળા રંગનું દેખાય છે, કારણ કે ત્યાં સુધી પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થતું નથી. એટલે પ્રકીર્ણન થયા પછી ત્યાં સુધી એ કિરણો પહોંચતા નથી, એટલા માટે એમને તો શું કહે, એ કઈ કિરણ ના પહોંચે ત્યાં સુધી, તો એટલા માટે આપણે વાતાવરણ કેવું દેખાશે, એમને એ વાતાવરણ જે છે એ કાળા રંગનું દેખાય છે અવકાશયાત્રીઓ. તો સ્વચ્છ આકાશના ભૂરા રંગ માટે તમને આટલું આવશ્યક છે આવડવું. શું છે એની અંદર, તો કે પહેલો મુદ્દો શું છે, મુદ્દા પ્રમાણે યાદ રાખો, દરેક મુદ્દા આવડવા જોઈએ. પહેલા નંબરનો મુદ્દો શું છે કે વાતાવરણમાં રહેલા હવાના કણો બીજા સૂક્ષ્મ કણોનું પરિમાણ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતા નાનું હોય છે. અહીંયા રાઉન્ડ કરો, નાનું હોય છે, પરિમાણ નાનું છે, આટલું યાદ આવવું જોઈએ. કણોનું પરિમાણ છે એ પ્રકાશ કરતા કેવું છે, નાનું છે, તો જ પ્રકીર્ણન થશે. હવે લાલ રંગની મોટી તરંગ લંબાઈ ધરાવતું દ્રશ્ય પ્રકાશ કરતા વાદળી રંગની નાની તરંગ લંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશના પ્રકીર્ણન માટે વધુ અસરકારક છે. મતલબ કે લાલ રંગ કરતા વાદળી રંગ વધુ અસરકારક પ્રકીર્ણન કરે છે. સાદી ભાષામાં શું છે, લાલ રંગ વાદળી રંગ કરતા વધુ અસરકારક પ્રકીર્ણન કરે છે. કેમ કરે છે? કારણ કે લાલ રંગની તો તરંગ લંબાઈ મોટી છે, કેટલી, 1.8 ગણી છે વાદળી રંગ કરતા. વાદળી રંગ કરતા લાલ રંગ કેટલો છે, 1.8 ગણો મોટો છે, અને જેના કારણે લાલ રંગ તો ઉપર થઈ જતો રહે છે અને વાદળી રંગનું વિખેરણ થશે, અને એટલા માટે સૂર્યનું કિરણ જે છે એ માત્ર વાદળી રંગના જ પ્રકાશનું પ્રકીર્ણન કરશે, અને તેટલા માટે બધા જ કણો જે છે, દરેક કણો એ તમને વાદળી રંગના દેખાશે અને આકાશ છે એ ભૂરું દેખાશે. ખ્યાલ આવી ગઈ છે વાત? જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો આપણે આકાશ ભૂરું જોઈ શકતા નહીં. એટલે વાતાવરણના કારણે, વાતાવરણના કણોના કારણે પ્રકીર્ણન થયું અને આપણને દેખાયું છે. તો વાતાવરણ ના હોત તો આકાશ ભૂરું ન જોવાય. અને અવકાશયાત્રીઓ જ્યારે ઉપરથી નીચે જુએ છે તો ત્યારે એમનું જે વાતાવરણ આપણું પૃથ્વીનું છે ભૂરું નથી દેખાતું, કારણ કે એમાંથી પ્રકીર્ણન થઈ અને એ કિરણો છે અવકાશયાત્રીઓ સુધી પહોંચી શકે એટલા તીવ્ર હોતા નથી. એટલા માટે આપણને કાળા રંગનું દેખાય છે વાતાવરણ ઉપરથી.
હવે તમને એક પ્રયોગ બતાવવાનો છું કે જેથી તમે આ સ્વચ્છ આકાશનો ભૂરો રંગ બિલકુલ સરળતાથી સમજી શકશો. બરોબર છે. તો હવે થોડું કેમિસ્ટ્રીમાં ઘૂસી જઈએ, ફિઝિક્સમાંથી સીધા. હવે આનંદ આવશે. ચલો, પ્રક્રિયા કરવાના છે, જબરજસ્ત છે. શું લેવાનું છે? તો એક બીકર, એની અંદર એવરેજ 2 લીટર પાણીમાં 200 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટ. સોડિયમ થાયોસલ્ફેટ એટલે શું? તો Na2H2O3 સોડિયમ થાયોસલ્ફેટ નું દ્રાવણ બનાવવામાં આવે છે. નું દ્રાવણ 2 લીટર પાણીમાં 200 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટ નું દ્રાવણ બનાવે. એની અંદર 1-2 ટીમ્પા H2SO4 સલ્ફ્યુરિક એસિડ ના નાખ્યા. સના નાખ્યા? સલ્ફ્યુરિક એસિડ ના નાખ્યા. આવું એસિડ નાખવાના કારણે જે સોડિયમ થાયોસલ્ફેટ નો જે સલ્ફર જે છે એ સલ્ફરના કણો અવક્ષેપિત થાય છે. સલ્ફરના કણો અવક્ષેપિત થાય છે અને સલ્ફરના કણો જે છે એ કલીલ કણો તરીકે અવક્ષેપન થશે. મતલબ કે ઘાટા પેલા અવક્ષેપિત કણો તમને કેવા દેખાય છે? તો ઘાટા અંદર અદ્રાવ્ય કણો જેવા દેખાય છે, એવા સલ્ફરના કણો હવે તમને એ બીકરમાં દેખાશે. એ બીકરના તમારે શું કરવાનું? તો એ બીકરના તમે અહીંયા આ રીતે ગોઠવી દો. ચલો, ગોઠવી દીધું. એ બીકરની અંદર આખું દ્રાવણ ભરેલું છે, સમજો. યાદ રહેશે? હવે શું કરો છો? તો કે અહીંયાથી એક ટોર્ચ લઈ લો અને એમાંથી પ્રકાશનું કિરણ પસાર કરો અને આગળ મૂકો તમે બહુ બહિર્ગોળ લેન્સ. શું કહીએ? બગો મૂકો. બગો. તો બહિર્ગોળ લેન્સ જ્યારે મૂકવામાં આવે છે ત્યારે આ પ્રકાશના કિરણો જે કેન્દ્ર લંબાઈ આધારિત મૂક્યા હોય તે પ્રકાશના કિરણો કેવા થઈ જશે? સમાંતર થઈ જશે સપાટીને. ચલો, અહીંયા સુધી પહોંચી ગયા તમે લોકો. અને આ બાજુ શું કરવાનું છે? તો આ બાજુ તમારે એક ઊંઠું લેવાનું છે. અહીંયા શું કર દો? તો હોલ પાડ દો. એક આટલો મોટો ના પડાય, એક હોલ પાડ દો એટલે એમાંથી અમુક પ્રકાશના કિરણો આવશે અને અમુક નહીં આવે. જે પ્રકાશના કિરણો અંદરથી આવી રહ્યા છે એને ફરીથી બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્રિત કરો. બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્રિત કરો અને એને જુઓ. અહીંયા આ થઈ ગઈ આકૃતિ. પણ ક્યાંય દોરવા નથી, ક્યાંય આવશે નહીં, પૂછાશે નહીં. એસક્યુમાં કદાચ થોડું આવું પૂછાય તો કઈ ખબર નહીં. બરોબર છે, પણ સમજવા માટે બહુ જોરદાર છે. અહીંયા સોડિયમ થાયોસલ્ફેટ અને H2SO4 નું દ્રાવણ છે અને સલ્ફરના કણો નિલંબિત થયેલા છે. તો જ્યારે ટોર્ચ અહીંયા પ્રકાશ પાડવામાં આવે છે તો વાસ્તવમાં અહીંયા તો સલ્ફરના અવક્ષેપિત કણો છે. મતલબ કે જે પ્રમાણે ત્યાં ધૂળના રજકણો વાતાવરણમાં આવતા હતા એમ અહીંયા અવક્ષેપિત કણો વચ્ચે નડશે.
અને એમનું જે ટૂંકું પરિમાણ છે એ ચોક્કસ રંગોનું પ્રકીર્ણન કરવા માટે સક્ષમ છે. મતલબ કે એમના જે વાદળી રંગ એમનું સલ્ફરના જે કણો જે છે એ માત્ર વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરશે. ખ્યાલ આવી રહ્યો છે? શું કરશે? વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરશે. બધા જ ઘણા બધા અંદર અવક્ષેપિત કણો છે એના લીધે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન થશે. જેના કારણે તમે અહીંયાથી આ બીકર જુઓ, ઉપરથી જુઓ, પેલી બાજુથી જુઓ, આ પારદર્શક બીકર હશે એટલે તમને અહીંયા જે પાણીનો રંગ અને એમાંથી એ કણોનો રંગ અને કણોમાંથી આવતા પ્રકાશનો રંગ કેવો જોવા મળશે? વાદળી રંગનો જોવા મળશે. ક્લિયર વાત છે? અને આ જ લોજિક થી તમને આપણું આકાશ જે છે એ ભૂરા રંગનું દેખાય છે. આવું જ થાય એની અંદર બિલકુલ. હવે શું થયું? પ્રકાશ તો શ્વેત રંગ હતો, વાદળી રંગ આવ્યો, પણ વાસ્તવમાં થાય છે શું? તો કે એ વાદળી રંગની ઉપર થઈ અને મોટી તરંગ લંબાઈ ધરાવતું લાલ રંગનું પ્રકાશનું કિરણ તો સીધું જ જતું રહે છે. પડે છે ખબર? તો પછી તમે અહીંયાથી જોવામાં આવે તો તમને આ બીકર વાદળી રંગનું દેખાતું નથી. આ બીકર તમને અહીંયાથી જોવામાં આવશે તો લાલ રંગનું જ દેખાશે. આ પરફેક્ટ લોજિક છે અને પ્રયોગ કરવા જેવો પ્રયોગ છે. કેવા રંગનું બીકર દેખાશે? લાલ રંગનું. કારણ શું છે કે વાદળી રંગના પ્રકાશની તરંગ લંબાઈ ઓછી હતી અને એના કારણે એનું પ્રકીર્ણન થઈ ગયું. પણ વાદળી રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધારે છે અને એ બધા જ પ્રકાશના લાલ રંગની તરંગ લંબાઈ વધારે છે. લાલ રંગના કિરણો જે છે એ લાંબા અંતરે ગતિ કરીને આંખ સુધી પહોંચે છે. મતલબ કે અહીંયાથી તો માત્ર લાલ પ્રકાશ જ આવતો દેખાશે અને લાલ પ્રકાશનું જ આપણે જોઈ શકશું. બરોબર છે? તો આ બે ઘટના અલગ અલગ છે. એટલે અહીંયાથી તમે જોવામાં આવે તો વાદળી રંગ દેખાય છે એ આકાશનો ભૂરા રંગને આભારી ઘટના છે, એના જેવી ઘટના છે. અને અહીંયાથી તમને જે લાલ રંગ દેખાય છે એ સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે આકાશનો લાલ રંગ જે દેખાય છે એ અહીંયાની ઘટના છે. હવે તમને એ સમજાવ કે સૂર્ય શું છે? સૂર્યોદય અને સૂર્યાસ્તની લાલ રંગની ઘટના. હવે ક્વેશ્ચન લખો, સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલ રંગ. બરોબર વાત છે. સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલ રંગ. સૂર્યનો તમે જોયું છે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે તો તમારો જે સૂર્ય જે છે એ તમને બિલકુલ કેવા કલરનો દેખાય છે? તમને ખબર છે રેડ કલરનો બિલકુલ દેખાય છે. બરોબર છે? તો વાસ્તવમાં થાય છે શું એ જોઈએ આપણે. તો આપણે એને આકૃતિ દ્વારા સમજીએ જેમાં બંને ઘટનાઓ આવી જશે. તો સમજો કે આ તમારી પૃથ્વી છે. પૃથ્વીની ઉપર છે એ વાતાવરણ છે, તમને ખબર છે. બરોબર? હવે અહીંયા કોઈ અવલોકનકાર P છે. જ્યારે સૂર્યોદય અહીંયા હોય, મતલબ કે સૂર્ય અહીંયા છે, સમજો. આપણે દૂર ન દોરું, નહીં તો પછી લખી નહીં શકીએ બહુ. ધારો કે સૂર્ય અહીંયા છે, સમજો. ક્ષિતિજની દિશામાં. કઈ દિશામાં સૂર્ય છે? ક્ષિતિજ. એટલે કયા સમય હશે? સાંજના અથવા સૂર્યોદયના સમયે, સૂર્યાસ્ત કે સૂર્યાસ્ત સમયે. અને એક્ઝેક્ટલી જે અહીંયા હશે સૂર્ય એ કયા સમય હશે? બપોરના સમયે ઉપર હશે, માથા ઉપર સૂર્ય. તો વાસ્તવમાં શું થાય છે? તો તમે અહીંયા સમજો કે જ્યારે પ્રકાશના કિરણો અહીંયા આવે છે, વાસ્તવમાં આ જે ડિસ્ટન્સ જે છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયમાં ફરક એટલો આવે છે કે સવારે જે બપોરના સમયમાં સૂર્ય જે પૃથ્વીની નજીક હોય છે અને સાંજના અને સવારના સમયે સૂર્ય જે પૃથ્વીથી થોડુંક દૂર હોય. એટલા માટે એ સૂર્યના પૃથ્વીથી આવતા વધારે અંતર કાપવું પડે છે. બરોબર છે? હવે વાસ્તવમાં અહીંયા જે સૂક્ષ્મ કણો જે છે, અહીંયા જે સૂક્ષ્મ કણો છે એ સૂક્ષ્મ કણો દ્વારા વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન થઈ જાય છે.
અને જેના કારણે લાલ રંગના પ્રકાશનું પ્રકીર્ણન થતું નથી, તરંગ લંબાઈ મોટી છે એટલે એ આગળ આવે છે. એટલે અહીંયા અવલોકન કારણે સૂર્યનું કિરણ કેવું દેખાય છે, લાલ રંગનું, અને જેથી સૂર્ય લાલ રંગનો દેખાશે. જ્યારે અહીંયાથી જે સૂર્યનો પ્રકાશ આવે છે એમાં અહીંયા સૂર્યના પ્રકાશનું પ્રકીર્ણન થઈ અને તમને વાતાવરણ શું દેખાય છે, ભૂરા રંગનું દેખાય છે, બરોબર છે. પણ અહીંયા અંતર એટલું બધું હોતું નથી કે જેથી તમને સૂર્ય લાલ રંગનો દેખાય. અહીંયા અંતર થોડુંક વધારે હોય છે, એટલે વાસ્તવમાં અંતર વધારે હોવાથી અહીંયા શું છે તો કે અહીંયા લાલ રંગ આપણા સુધી પહોંચી શકે છે. ખ્યાલ આવી ગયો? અને અહીંયા અંતર ઓછું છે, મતલબ કે ભેગા રંગો તમને જોવા મળશે બધા, એટલે તમને એક્ઝેક્ટલી લાલ રંગ જોવા મળશે નહીં. અને અહીંયા જે છે અંતર વધારે છે એટલે લાલ રંગ જોવા મળશે. તો આની થિયરી આપણે કેવી રીતે લખી શકીએ? તો સૌથી પહેલા શું લખશું આપણે? તો કે આપણે જે આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે, તો કે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે સૂર્યનો પ્રકાશ વાતાવરણમાંથી પસાર થઈ અવલોકનકાર સુધી પહોંચે છે. બરોબર છે. હવે આ સૂર્યના કિરણને સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે વધુ અંતર કાપવું પડે છે. વધુ અંતર કાપવું, આ મુદ્દો ખાસ છે. સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યના કિરણને વધારે અંતર કાપવું પડે છે વાતાવરણમાં સૂર્યના કિરણને વધારે અંતર કાપવું પડે છે, જેના કારણે વાતાવરણના કણોથી ભૂરા રંગના પ્રકાશનું પ્રકીર્ણન થાય છે, જ્યારે રાતા રંગના પ્રકાશનું પ્રકીર્ણન થતું નથી. ક્લિયર વાત છે? ભૂરા રંગના પ્રકાશનું જે છે એ પ્રકીર્ણન થઈ શકશે, રાતા રંગના પ્રકાશનું પ્રકીર્ણન થતું નથી. અને પ્રકાશના કિરણનો રાતોરંગ અવલોકનકાર સુધી પહોંચે છે અને સૂર્ય લાલ રંગનો દેખાય છે. ક્લિયર કટ વાત છે. 3 મુદ્દા તો ઇનફ થઈ ગયા આની અંદર લખવા માટે. બરોબર છે? યસ. એટલે આ જ પરિસ્થિતિ સૂર્યોદયમાં આવું થશે અને સૂર્યાસ્તમાં પણ આવું થશે. એટલે આપણે બંને લખ્યું છે. ખ્યાલ આવશે તમને? યસ. એટલે પ્રકાશના પ્રકીર્ણનની તમારે અહીંયા લખી શકો સૂર્યનો લાલ રંગ છે. કઈ ઘટનાથી? તો કે પ્રકીર્ણનની ઘટનાથી આવું જોવા મળે છે. તમે આ જ આકૃતિ અહીંયા લખી શકો, વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન અને લાલ રંગ અવલોકનકાર સુધી પહોંચે છે. અને અહીંયા વાદળી રંગના પ્રકાશ એટલે વાતાવરણ વાદળી રંગ. આ આકૃતિ તમે ધારો કે ભૂરા રંગના અવકાશમાં પણ દોરી શકો, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પણ દોરી શકો છો. એટલે જો 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય જાય, તમારી પાસે ટાઈમ છે, તમે આકૃતિ સરળ રીતે દોરી શકો છો. ખ્યાલ આવી ગયો? અને જો 2 માર્ક્સમાં પૂછાય જાય અથવા 3 માર્ક્સમાં બી ટાઈમ ના હોય, ના દોરો તો બી ચાલે, પણ દોરો તો એટલું ઇમ્પ્રેશન વધારે પડે. અને આપણો ગોલ તો 3 આંકડાનો છે એટલે દોરવી તો પડશે જ. યસ. એટલે હવે જે આપણે સૂર્યોદય લગભગ આ ચેપ્ટરનો અંત છે ને આપણને ખબર પડી ગઈ. બીજું એક જોવાના હતા કે ટ્રાફિક સિગ્નલ લાલ રંગની કેમ હોય છે? તો હવે તમને ખબર પડી ગઈ હશે કે કેમ લાલ રંગની રાખે છે ટ્રાફિક સિગ્નલ. 1 કે 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. તો કારણ માત્ર એટલું જ કે
વાતાવરણ અલગ અલગ લખી નાખવાનું. ધૂળના સૂક્ષ્મ કણો, વાતાવરણ ધૂળના સૂક્ષ્મ કણો ધુમ્મસ કે ભેજ ધરાવે છે, બધું લખી નાખજો, ધરાવે છે. અને તેથી તે કણો સૂક્ષ્મ હોવાથી માત્ર લાલ રંગના પ્રકાશનું પ્રકિરણન કરી શકતા નથી અને લાલ રંગ લાંબા અંતર સુધી પહોંચી શકે છે. એટલે ભયજનક જગ્યાએ રેલવેમાં કે એમ સિગ્નલ બતાવવા માટે અથવા ટ્રાફિક સિગ્નલની અંદર લાલ રંગ જે છે એની લાઈટો અથવા લાલ રંગનો ઉપયોગ એટલા માટે જ થાય છે કારણ કે લાલ રંગ છે આવા વાતાવરણમાં પ્રકિરણ ન થવાથી દૂરના અંતર સુધી પહોંચી જશે, કારણ કે એની તરંગ લંબાઈ મોટી છે, છેક સુધી જઈ શકે છે. નાના નાના કણો છે વચ્ચે અવરોધ લાવી શકતા નથી, આ કારણ છે. ખ્યાલ આવી ગયો છે. હવે આપણે જોવાના છે આપણું સ્વાધ્યાય જોવાના છે આજે આપણું. ચલો સ્વાધ્યાય શું છે આપણું? ક્વેશ્ચન નંબર 1. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી. પહેલો એસક્યુ આપ્યો છે, આંખનો જે લેન્સ હોય એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કોના દ્વારા થશે? સિલિયરી સ્નાયુ દ્વારા. માનવ આંખ વિવિધ અંતરે રહેલી વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકે છે. તો આવું શેના લીધે થાય છે? તો આને સમાવેશ ક્ષમતા કહેવાય. સમાવેશ ક્ષમતા, બરોબર છે. આ સમાવેશ ક્ષમતાના કારણે શું થશે? તો આંખના લેન્સની અંદર કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થશે અને તમે દૂરની અને નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકશો. એને કહીએ છીએ સમાવેશ ક્ષમતા. પહેલાનો આન્સર આવે છે સમાવેશ ક્ષમતા. વડે બીજાનો આન્સર શું આવશે? શું છે બીજો ક્વેશ્ચન? તો માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે. રેટિના ઉપર નેત્રપટલ અથવા રેટિના આવડવો જોઈએ. ક્વેશ્ચન નંબર 3. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે દ્રષ્ટિનું અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. કેટલું અંતર છે? 25 સેન્ટીમીટર. આંખના લેન્સની કીકીની કેન્દ્ર લંબાઈ, લેન્સની કેન્દ્ર લંબાઈ યાદ રાખજો, બે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કીકી જે છે એની અંદર પ્રવેશવાની અંદર, મતલબ કે કીકીની અંદર પ્રકાશ પ્રવેશવા માટે એના કીકીને નાની મોટી કરવાનું કાર્ય કોણ કરે છે? તો એવું પૂછાય કીકીનો નાની મોટી કરવી છે તો તમારે કનિનિકા આવે. અને અહીંયા પૂછ્યું છે લેન્સને નાનો મોટો કરવો છે તો સિલિયરી સ્નાયુઓ આવે. ચોથા નંબરમાં સિલિયરી સ્નાયુઓ. તો આવું બધું તમારે લોજિક યાદ આવવું જોઈએ. એક ક્વેશ્ચન માંથી 2-3 બનાવી દો તો તમે હોશિયાર થઈ જશો. ચલો આગળ છે ક્વેશ્ચન નંબર 5. એક વ્યક્તિને દૂરની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે -5.5 ડાયોપ્ટર પાવર, P બરાબર આપે છે -5.5 ડાયોપ્ટર, એટલા પાવરનો લેન્સની જરૂર પડે છે. માઇનસમાં છે તો સમજી શકશો કે તમે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરી રહ્યા છે. નજીકની દ્રષ્ટિનું નિવારણ કરવા માટે અને એના જ બંને છે, મતલબ કે દૂરનું અને ડાયોપ્ટર 1.5 ડાયોપ્ટર છે નજીકની વસ્તુનું નિવારણ કરવા માટે આટલો લેન્સ જોઈએ છે. તો દૂર દ્રષ્ટિ અને લઘુ દ્રષ્ટિના નિવારણ માટે લેન્સની કેન્દ્ર લંબાઈ શું છે? તો પાવર આપ્યો છે તો કેન્દ્ર લંબાઈ શોધતા આવડે. ધારો કે પહેલા માટે પાવર કેન્દ્ર લંબાઈ શોધીએ f. દૂર દ્રષ્ટિ માટે, શેના માટે? દૂર દ્રષ્ટિ માટે, મતલબ કે આ એની અંદર આપણને સૂત્ર છે f બરાબર 1/p. p ની વેલ્યુ છે -5.5.
તો 100 વડે ગુણી નાખીએ આપણે. ઉપર 100 નીચે 100 એટલે શું થશે? 55 ગુણ્યા 10 કહેવાય માઇનસમાં. 55 એકા 55 વધ્યા 45, 0 લગાવીએ 450, 55 8 પંચા 40, 0.1.8 સમથિંગ આવે મીટર સમથિંગ. ક્લિયર વાત છે? આ વાસ્તવમાં 1 પોઈન્ટ આવે અને 0 પોઈન્ટ આવે. ઓકે, 0.18 મીટર સમથિંગ. આગળ તમારે 3 પોઈન્ટ સુધી લખજો, મેં 2 પોઈન્ટ સુધી લખ્યું છે, પણ આટલા મીટરનો અને એ પણ કેવો છે? માઇનસમાં આવશે. મતલબ કે અંતર્ગોળ લેન્સનો, અને પણ એની કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ? f માઇનસ 0.18 મીટર અથવા તો 18 સેન્ટીમીટર જેટલી. 18 સેન્ટીમીટર જેટલી કેન્દ્ર લંબાઈ જે હોય એવા અંતર્ગોળ લેન્સનો એનો ઉપયોગ કરવો પડશે. આ મીટરમાં છે, સેન્ટીમીટરમાં ફેરવો એટલે ગુણ્યા 100 કરી દેવાના તમારે. એવી મીટરનો અંતર્ગોળ લેન્સ જોઈશે કેન્દ્ર લંબાઈનો. બીજું છે નજીકની દ્રષ્ટિ માટે. નજીક દ્રષ્ટિ માટે શું કરશું? તો નજીક દ્રષ્ટિ માટે અહીંયા સમજો કે f બરાબર 1/p. 1/p ની વેલ્યુ છે 1.5 ધન છે ડાયોપ્ટર. આપણે એક કામ કરીએ, 100 વડે ગુણીએ તો અહીંયા 15 ગુણ્યા 10 થાય. 1 પોઈન્ટ આમાં ઉમેર્યો ને 1 ગુણ્યા 10 કર્યા તો વાસ્તવમાં 15 છંક 90, 6 પોઈન્ટ અને 10 આ 15 છંક ને 15 સિત્તા 6.7 ભાગ્યા 10 સમથિંગ એટલે 0.6766 જેવું કંઈક આવશે. 0.6667 જેવું કંઈક આવશે. 66 આવશે સમથિંગ. આગળ પોઈન્ટમાં આવશે એટલે 67 થઈ જશે. તમારે 3-4 પોઈન્ટ લખવાના પોઈન્ટ પાછળ. આટલું મીટર 0.66 મીટર જે છે એ અને બહિર્ગોળ લેન્સ નો ઉપયોગ કરવામાં આવશે. ક્વેશ્ચન નંબર 6. આગળનો ક્વેશ્ચન શું કહી રહ્યો છે? લઘુ દ્રષ્ટિની ખામી નિવારણ કેવી રીતે થાય છે? આકૃતિ. ખામી ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ આંખની સામે 80 મીટર દૂર છે. સરસ. લઘુ દ્રષ્ટિની ખામી છે, અંતર્ગોળ લેન્સ વાપરવાનો છે ભાઈને. દૂરબિંદુ આંખની સામે 80 મીટર દૂર છે. દૂરબિંદુ કેટલું છે? 80 મીટર દૂર છે. પછી નિવારણ કરવા વપરાતા લેન્સનો પ્રકાર અને પાવર શોધવાનો છે. તો લેન્સનો પ્રકાર તો લઘુ દ્રષ્ટિની ખામી છે તો સીધી વાત છે, અંતર્ગોળ લેન્સ આવશે. પાવર પણ શોધવાનો છે તો પાવર p શોધવા માટે f જોઈશે. f શોધવા માટે શું કરો? તો કે દૂરબિંદુ આપ્યું છે આનો ઉપયોગ કરો. વાસ્તવિકતા એ છે કે ધારો કે કોઈ સામાન્ય આંખ છે તો સામાન્ય આંખ માટે એવરેજ 80 મીટર દૂર રહેલી વસ્તુ છે. અહીંયા આ વસ્તુના આ આંખને જોવી છે અને દેખાતી નથી, મતલબ કે લઘુ દ્રષ્ટિની ખામી છે. મતલબ કે 80 મીટર એટલે ખાસું દૂરનું અંતર કહેવાય. તો દૂરનું અંતરની વસ્તુ આ જોઈ શકતો નથી. હવે વાસ્તવિકતા એ છે કે સામાન્ય જો આંખ હોત આની ખામી વગરની આંખ તો એ અનંત અંતરનું જોઈ શકે. સામાન્ય આંખ હોત તો એ અનંત અંતર સુધીનું જોઈ શકે, કારણ કે દૂરબિંદુ છે એ અનંત અંતર છે. એનો મતલબ એમ કે એનું જે પ્રારંભિક બિંદુ u આવવું જોઈએ એ વાસ્તવમાં આવવું જોઈએ માઇનસ ઇન્ફાઇનાઇટ. લેન્સ જે આપણા આંખનો છે એની આગળ પ્રતિબિંબ રચાય એટલે માઇનસમાં લખીશું. તો એ અનંત અંતર વાસ્તવમાં આવવું જોઈએ, એની વસ્તુ અંતર. પડે છે ખબર? હવે સામાન્ય આંખ હોય તો એનું પ્રતિબિંબ પડવું જોઈએ તમારી આંખની અંદર પાછળ નેત્રપટલમાં. હવે શું થશે તો કે અહીંયા જે વસ્તુ અંતર તમે ધારો કે માઇનસ ઇન્ફાઇનાઇટ લઈ લો છો તો એનું જે પ્રતિબિંબ અંતર v આવવું જોઈએ એ કેટલું આવે છે? -80 મીટર આવશે. કેમ? કારણ એટલું જ માત્ર કે જ્યારે આ વસ્તુ અંતર એને તો 80 સેન્ટીમીટરનું દેખાતું નતું, તો પછી એટલું v વસ્તુ અંતરનું પ્રતિબિંબ એ પ્રતિબિંબ -80 સેન્ટીમીટર લાવવા માટે f કેટલો થાય એ મારે શોધવાનું છે. વાસ્તવિક જે છે એ દૂરનું બિંદુ કેટલું હોય? ઇન્ફાઇનાઇટ. જો આપણી ખામી છે આ લઘુ દ્રષ્ટિની તો ખામી છે કે 80 મીટરનું દેખાતું નથી, તો 80 મીટરનું દેખાય એટલા માટે એને જે દૂરની વસ્તુ જે u આગળ રહેલી વસ્તુ જે છે એ વસ્તુને ઊંચી કરીને હું શું લાવી દઉં? 80 મીટર સુધી લાવી દઉં
કારણ કે 80 મીટર થી દૂરનું દેખાવાનું નથી, તો 80 મીટર સુધી લાવી દઉં તો એ પ્રતિબિંબ દેખાવા મળશે. તો મતલબ કે એનું પ્રતિબિંબ અંતર હમણાં મારે લેવું પડે 80 મીટર. અને હવે હું f શોધું લેન્સ સૂત્રની મદદથી. બરોબર છે. તો 1/f બરાબર 1/v - 1/u. આવું ખબર છે. f ની કિંમત આપણે શોધવાની. v ની કિંમત છે -80 અને આ છે -ઇન્ફાઇનાઇટ. માઈનસ અંડરગ્રાઉન્ડ કરું તો આ -80, આ માઈનસ માઈનસ પ્લસ ઇન્ફાઇનાઇટ. વાસ્તવમાં 1/ઇન્ફાઇનાઇટ એટલે અવ્યાખ્યાયિત પદ, પણ આપણે અત્યારે શું લઈએ છીએ 0. 1/ઇન્ફાઇનાઇટ એને લેવાનું છે 0, યાદ રાખજો. એટલે આ આવ્યો -80 1/f. તો f બરાબર -80. મતલબ કે માઈનસમાં આવે છે અને આવે છે માં આ વસ્તુ મીટરમાં આવે. એનો મતલબ એમ કે કેન્દ્ર લંબાઈ 80 સેન્ટીમીટર 80 મીટર ધરાવતો અંતર્ગોળ લેન્સ વાપરવો જોઈએ. અને એનો પાવર કેટલો રાખવાનો? તો 1/-80 જેટલો. તો 1/-80 એટલે કેટલા થશે? 1/8. 100/8 કર દો. 10 વડે ગુણું. આ 10 ને છૂટા પાડું ને અહીંયા 100 રાખું. તો આ થશે વાસ્તવમાં 8 એકા 8 2 0 8 2 16 1.2 સમથિંગ અને નીચે 100 તો 0.012 ડાયોપ્ટર જેવું પણ માઈનસમાં. આવું કંઈક આપણને આની કેન્દ્ર લંબાઈ ડાયોપ્ટર મતલબ કે પાવર મળવાનો છે. તો એ આવડવું જોઈએ તમને પાવર શોધતા. બરોબર છે. અહીંયા કેલ્ક્યુલેશનમાં જરાક ભૂલ હોય તો તમે તમારી રીતે સોલ્વ કરી દેજો. બરોબર વાત છે. આપણે જોઈએ છીએ હવે આગળ. આગળનો ક્વેશ્ચન શું છે જુઓ ચલો. સાતમા નંબરનું જે હાઇપરમેટ્રોપિયા એટલે કે ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ કેવી રીતે થાય આકૃતિ દોરો. તો તમને 3 આકૃતિ નિવારણ વાળી બધું સમજાઈ દીધું છે, એની જરૂર નહીં પડે. પણ એની અંદર નીચે ક્વેશ્ચન છે કે ગુરુ દ્રષ્ટિની ખામી વાળી આંખનું નજીક બિંદુ આપ્યું છે. નજીક બિંદુ 1 મીટર છે. આ ખામીનું નિવારણ કરવા માટે લેન્સનો પાવર શોધવાનો છે. અને સામાન્ય આંખનું નજીક બિંદુ આપેલું હોય કે ના આપેલું હોય આપણને ખબર છે. સામાન્ય આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર છે. બરોબર. હવે 1 મીટર એટલે એવરેજ કેટલું લઈશું? 100 સેન્ટીમીટર કહેવાય. અને સામાન્ય આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર. લોજિક વાત એટલી છે કે એક ભાઈ છે મારા જેવો, જેને નજીક બિંદુ એટલે કે ગુરુ દ્રષ્ટિની ખામી છે. બરોબર છે. મતલબ કે મારા કરતા ઉંમરમાં મોટો હશે. હવે વાસ્તવમાં એને આપણી માનવ આંખ જે છે એ 25 સેન્ટીમીટરની વસ્તુ છે સ્પષ્ટ જોઈ શકશે નજીકની. બરોબર છે. પણ એને કેટલું છે નજીક બિંદુ? 25 સેન્ટીમીટરની જગ્યાએ છે 100 સેન્ટીમીટર. મતલબ કે એને શું છે તો કે 25 સેન્ટીમીટરની જોડે રહેલી વસ્તુ જોઈ શકતો નથી નજીકની વસ્તુ. એને એ વસ્તુ જોવા માટે 100 સેન્ટીમીટર દૂર લઈ જવું પડે છે. તો આને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય કે નજીકનું 25 સેન્ટીમીટર વાળું દેખાતું નથી. તો કરવું શું પડશે અને એને કયો લેન્સ જોઈએ અને એનો પાવર શું જોઈએ? તો શું કરે ડોક્ટરો? તો વાસ્તવમાં એને દેખાતું નથી 25 સેન્ટીમીટરનું અને દેખાય છે ક્યાં સુધી? તો કે 100 સેન્ટીમીટર જશું ત્યારે દેખાશે. મતલબ કે એનું જે વસ્તુ જે છે u એ લેન્સની આગળ હશે એટલે માઈનસમાં આવશે અને વસ્તુ પડી છે સમજો 25 સેન્ટીમીટરે વસ્તુ પડી હોય તો એને દેખાવાની નથી કારણ કે એને ગુરુ દ્રષ્ટિની ખામી છે.
તો પછી એ વસ્તુનું તમારા પ્રતિબિંબ તમારા આંખના લેન્સ દ્વારા અથવા તો ચશ્મા દ્વારા એનું જે પ્રતિબિંબ છે, મતલબ કે વસ્તુનું પ્રતિબિંબ તમે ક્યાં પાડો, તો એવરેજ -100 સેન્ટીમીટર પાડો. આનું પ્રતિબિંબ -100 સેન્ટીમીટરે પાડો. આ વસ્તુ અંતર છે, પણ એનું પ્રતિબિંબ જ્યારે અહીંયા 100 સેન્ટીમીટરે પાડશો ત્યારે એ 100 સેન્ટીમીટરના પ્રતિબિંબ વાળી વસ્તુ જે છે એને 100 સેન્ટીમીટર સુધીનું દેખાય છે, તો એ દેખાવા મળશે. તો એવું કરવા માટે એનો f કેટલો જોઈએ એ શોધવાનું છે. એનો મતલબ કે 1/f બરાબર 1/v માઇનસ 1/u. આમાં ના ખબર પડી હોય તો વિડિયો થોડો પાછો લઈ જઈ અને સરખું સમજી લેજો. તો 1/f બરાબર 1/v એટલે -100 માઇનસ 1/ આ -25 આવશે. તો માઇનસ ને અંડરગ્રાઉન્ડ કરી દો. 1/f બરાબર -1/100 અને માઇનસ માઇનસ પ્લસ 1/25 પડી રહી છે ખબર. તો અહીંયા 1/f બરાબર શું થશે, તો નીચે લસા લઉં 100 નો, તો અહીંયા -1 અને અહીંયા 25 ચોક 100. તો આવું તો તમને આવડશે. 100 લસા લીધો તો અહીંયા 100 4 વડે ગુણું તો 100 થાય, તો ઉપર 4 વડે ગુણ્યા તો -4 વત્તા 1 1/f બરાબર +4 -1 એટલે 3 ભાગ્યા નીચે આવે છે 100. મતલબ કે f બરાબર 100/3 સેન્ટીમીટર આવશે, કારણ કે આપણે સેન્ટીમીટરમાં ફેરવેલું હતું. તો f આવે 100/3 33.33 સમથિંગ બરોબર છે. આ આવ્યું સેન્ટીમીટરમાં એની કેન્દ્ર લંબાઈ. તો આટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો અને પ્લસ સાઇન આવી છે, મતલબ કે બહિર્ગોળ લેન્સ અને એ કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વાપરે તો એની જે આંખનું છે એ નિવારણ થઈ શકશે. ખ્યાલ આવી ગયો. અને એના માટે પાવર એને કેટલો લેવો પડે, તો કે 1/f જેટલો લેવો પડે. f મને 100/3 મળ્યું છે. 1 મિનિટ અહીંયા ભૂલ થશે. હંમેશા પાવર માટે જે f છે એ મીટરમાં લેવું જોઈએ. મગજમાં ક્લિયર કરી દો. તો આ સેન્ટીમીટરને જ્યારે હું મીટરમાં કરું એટલે ભાગ્યા 100 કરીશ એટલે 1/3 મીટર આવશે. 100/3 સેન્ટીમીટર નું શું થશે, ભાગ્યા 100 એટલે 1/3 મીટર. હવે આ પાવર તો મીટરમાં જ એક્સેપ્ટ કરે છે દરેક વસ્તુ. હવે મીટરમાં લખશું તો અહીંયા 1/3 1 ના છેદમાં 1/3 છેદનો છેદ અંશ થઈ જાય એટલે 3 મીટર. 3 ડાયોપ્ટર પાવર આવે છે, ધન પાવર આવે. ખ્યાલ આવી ગયો. આટલા પાવરનો એના લેન્સ જોઈશે, મતલબ કે એના જે ચશ્માના નંબર છે એ +3 છે એવું કહી શકાય. ખ્યાલ આવી ગયો. એટલા માટે જ આપણા જે નંબર છે એ માઇનસમાં હોય છે. આપણને ખબર હશે -1.5 -3 -3.25, કારણ કે આપણે અંતર્ગોળ લેન્સ પહેરીએ છીએ અને જે મોટી ઉંમરવાળા લોકો હોય છે એમના પ્લસમાં હોય છે. બરોબર છે. બહુ ભયંકર તમને શીખવા મળી રહ્યું છે. સારો છે 10મા ધોરણનો કોન્સેપ્ટ. અહીંયા હવે આવી જાવ તમને 8મા નંબરનો ક્વેશ્ચન સુધી પહોંચાડી દો. માનવીની સામાન્ય આંખ 25 સેન્ટીમીટર થી વધારે નજીક રહેલી વસ્તુને 25 સેમી થી વધુ નજીકની વસ્તુ જોઈ શકાતી નથી. કારણ આપો ચલો કે 25 સેન્ટીમીટરની વધુ અંતરે રહેલી વસ્તુ વધુ નજીકની વસ્તુ જોઈ શકાતી નથી. એવું શું કારણ છે? તો વાસ્તવિકતા એ છે કે મારી આંખ જે છે એનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર છે. એને જ્યારે નજીક લાવવામાં આવે, માનવ આંખનું નજીક બિંદુ 25 સેન્ટીમીટર ઓલરેડી છે. બરોબર. જ્યારે વસ્તુ 25 સેમી થી નજીક લાવવામાં આવે તો શું થશે? તો સિલિયરી સ્નાયુ દ્વારા $25 સેન્ટીમીટર કરતા ઓછું અંતરની વસ્તુ જોઈ શકાય તેટલો વક્રતામાં અથવા કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકાતો નથી અને તેથી
આપણે શું છે 25 સેન્ટીમીટરથી નજીકની વસ્તુ જોઈ શકશું નહીં, કારણ કે 25 સેન્ટીમીટરથી નજીક લાવવી હોય ને તો તમારા સિલિયરી સ્નાયુ દ્વારા તમારું જે નેત્રમણિ છે ને એને વધુ વક્રતામાં નાનો કરી દેવો પડે અને ટૂંકમાં ખેંચાણ બળ ઉત્પન્ન કરવું પડે સિલિયરી સ્નાયુ દ્વારા, અને એને નાનો અને જાડો કરવો પડે. જો નાનો અને જાડો ચોક્કસ પ્રમાણમાં કરી શકો તો હજી તમને નજીકની વસ્તુ દેખાય, પણ સિલિયરી સ્નાયુઓ 25 સેન્ટીમીટર એ મેક્સિમમ જેટલા ખેંચાઈ જાય છે અને એના કરતા વધારે ખેંચાઈ શકતા નથી. એટલા માટે 25 સેન્ટીમીટર કરતા ઓછા અંતરની જે વસ્તુ છે એના માટે વક્રતામાં અને કેન્દ્ર લંબાઈમાં સિલિયરી સ્નાયુ ફેરફાર કરી શકતા નથી અને 25 સેન્ટીમીટરથી નજીકની વસ્તુ જોઈ શકતા નથી. ક્લિયર વાત છે? આગળનો ક્વેશ્ચન જોઈએ. જ્યારે આપણે આંખથી કોઈ વસ્તુનું અંતર વધારીએ છીએ, બરાબર છે, આંખથી શું લખ્યું છે, કોઈ વસ્તુનું અંતર વધારીએ છીએ ત્યારે આંખમાં પ્રતિબિંબ અંતરમાં શું ફરક પડે? વસ્તુ અંતર વધારતા પ્રતિબિંબ અંતરમાં શું ફરક પડે? ચલો આ જોવાનું છે ખાસમ ખાસ. આંખથી વસ્તુ અંતર વધારો તો પ્રતિબિંબ અંતરમાં કઈ ફરક પડે ખરી? મતલબ કે તમારી વસ્તુ 25 સેન્ટીમીટર થી આમ ધીમે ધીમે દૂર લઈ જાઓ તો પ્રતિબિંબ અંતરમાં શું ફરક પડે? તો વાસ્તવમાં આંખથી વસ્તુ સામાન્ય આંખમાં વસ્તુનું પ્રતિબિંબ આંખના નેત્રપટલ પર રચાય છે. હવે જેમ જેમ વસ્તુને આંખથી દૂર લઈ જવામાં આવે આંખથી જેમ જેમ વસ્તુ દૂર જશે એમ સિલિયરી સ્નાયુ દ્વારા લેન્સની કેન્દ્ર લંબાઈ વધે છે અને પ્રતિબિંબ નેત્રપટલ પર જ મળે છે. ખ્યાલ આવી ગયું? સિલિયરી સ્નાયુ દ્વારા શું થયું? દૂર લઈ ગયા તો એ સિલિયરી સ્નાયુ દ્વારા કેન્દ્ર લંબાઈ વધી અને પછી શું કર્યું તો કે એનું પ્રતિબિંબ તો પાછું મળ્યું તો નેત્રપટલ ઉપર, કારણ કે એ સિલિયરી સ્નાયુ એટલું સાચવી લે છે તો નેત્રપટલ પર જ મળે છે. તો આમ આંખથી વસ્તુનું અંતર વધારતા પ્રતિબિંબ અંતર અચળ રહે છે, જે એવરેજ 2.3 સેન્ટીમીટર, એટલે કે જે આંખનો વ્યાસ છે આગળથી લઈ અને પાછળ સુધી જે પ્રતિબિંબનું અંતર થશે લેન્સથી પ્રતિબિંબનું એ એવરેજ 2.3 સેન્ટીમીટર જેટલું રહેશે. ક્લિયર વાત છે? તો આટલું આવડવું જોઈએ. આ સાથે જ આપણા ચેપ્ટરને પૂર્ણાહુતિ આપીએ છીએ. નીચેના બધા જ જે તમને 10 થી 13 ક્વેશ્ચન દેખાઈ રહ્યા છે મેં બધા તમને પરફેક્ટલી સોલ્વ કરાયા છે, તે તમે જોઈ શકો છો. છેલ્લો 13મો ક્વેશ્ચન છે કે અંતરિક્ષમાંથી જોવામાં આવે તો એ કાળું કેમ દેખાય છે? તો એટલું જ લખવાનું છે કે એની અંદર જે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ અંતરિક્ષ સુધી પહોંચી શકતા નથી. મતલબ કે ત્યાં પ્રકાશના વાતાવરણ ત્યાં સુધી હોતું નથી, એટલે નીચેના વાતાવરણમાં થયેલા પ્રકાશના પ્રકિરણના જે વાદળી રંગના કણો છે એ ત્યાં અંતરિક્ષમાં પહોંચવાના નથી કે બીજા કોઈ પણ રંગો ત્યાં પહોંચી શકતા નથી. એટલા માટે આકાશ આપણને કેવું દેખાય છે? કાળું દેખાય છે. તો અત્યારે આટલું જ રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું કંઈક.